ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર 6 એનો ભાગ નંબર 4ની ચર્ચા કરવાની છે. તો આપણે આગળના વિડીયોની અંદર બેરોજગારીના પ્રકારો જોઈ ગયા. તેની અંદર આપણે સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પછીનજન્ય બેરોજગારીનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક પ્રકાર 2 ગુણની અંદર પણ આવતો હોય છે, 5 ગુણની અંદર પણ પ્રશ્ન આવી શકે, 3 ગુણમાં પણ આવી શકતો હોય છે. તો આજે આપણે જોઈએ હવે ચક્રીય બેરોજગારી. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસંતુલન સર્જાય છે. પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજી તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે. તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદક, આવક, રોજગારી વગેરે વધારવાનું વલણ હોય છે. જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીના વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય છે. પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોના ઉત્પાદન ઘટાડવું પડે છે. આવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકો કામ પરથી છૂટા કરવામાં આવે છે. આમ અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે અને બેરોજગારી ચક્રીય બેરોજગારી કે મંદીના જન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે અત્યારે કોરોનાની સ્થિતિમાં કેટલી મંદીની સર્જાય છે. હવે આ મંદીના કારણે ઘણા બધા વ્યક્તિઓને છૂટા કરવામાં આવેલા છે નોકરી, ધંધા, રોજગારમાંથી. તો આ એક મંદી છે. હવે એવું લાગે કે વેપારી લાઇનના જે વ્યક્તિ હોય તેમને એવું લાગતું હોય છે કે નવરાત્રિ નજીક આવે છે, નવરાત્રિ વખતે દિવાળી નજીક આવે છે, દિવાળી માર્કેટ ખુલે ત્યારે આ બધાને કામે રાખીશું. જ્યાં સુધી મંદીમાંથી બહાર ના આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. હવે દિવાળી આવી એટલે એનો ચક્રની જેમ ઋતુ ફરતી થઈ. હવે ચક્રીય એટલે કે લોકો હવે ખરીદી કરતા થઈ જશે. બરાબર. ઈસવીસન 1929 અને 30માં અમેરિકામાં આવેલી મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળી. વિદ્યાર્થી મિત્રો, અમેરિકા પૂરતી સીમિત નથી. પ્રશ્ન પરીક્ષાની અંદર આવે કે વિશ્વ મહામંદી ક્યારે આવી? તો 1929 અને 30માં આવેલી હતી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેય અમેરિકા, ઇંગ્લેન્ડ હોવાની અવારનવાર આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક પણ સ્વરૂપની આ બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. ચક્રીય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય ઉત્પાદકીય વિકાસલક્ષી કાર્યક્રમોને મૂડીરોકાણમાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેની આવકમાં વધારો થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. જેથી લોકોની આવકોમાં વધતા અસરકારક માંગમાં વધારો થશે અને ઉત્પાદન વધતા રોજગારી વધશે. પરિણામે ચક્રીય બેરોજગારી સમસ્યા હળવી થશે. એટલે જો બેરોજગારીની સમસ્યાને હલ કરવા માટે ઉત્પાદન અને વિકાસના કાર્યક્રમો ઉપર ભાર વધારે મૂકવો અને મૂડીવાદી આપણે જોયું હશે કે દેશની અંદર જે લાસ્ટ સમયે આપણો દેશ વડાપ્રધાને 20,000 કરોડનું પેકેજ જે જાહેર કર્યું હતું એની અંદર લોકોને રોજગારી પૂરી પાડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા કે નાના ઉદ્યોગોને પણ લોન આપવાની શરૂ કરી. તેથી લોકોને રોજગારી પ્રાપ્ત થઈ શકે. ઘર્ષણજન્ય બેરોજગારી. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુઓની માંગ કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી વસ્તુઓનો પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. જે ઉત્પાદન માંગમાં ચીજવસ્તુમાં ફેરફાર થવાના કારણે નવી ટેકનોલોજી, કોઈપણ વસ્તુની નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ટેકનોલોજીને આપણે ભૂલી જતા હોય ત્યારે જે જૂની ટેકનોલોજી જે જતી રહે ત્યારે
જે નવી ટેકનોલોજી આવી ઘર્ષણજન્ય એટલે જૂની ટેકનોલોજીને આપણે યાદ કરતા નથી. આવું ઉદાહરણ આપણે જોઈએ કે પહેલાંના સમયની અંદર લોકો ચાલતા જતા હતા, તેના પછી ઘોડા આવ્યા, બળદગાડા આવ્યા, ઊંટલાડી આવી, હવે તેના પછી સાયકલો આવી, સાયકલ ભૂલી ગયા, સ્કૂટર આવે, સ્કૂટર ભૂલી ગયા, નવી ટેકનોલોજીવાળી એક્ટિવા અને બાઇક આવી ગયા, તો બાઇક અને એક્ટિવાનો ઉપયોગ કરો. ગાડી નવી ટેકનોલોજીવાળી ગાડી આવે, તો હવે આપણે ગાડીનો પણ ઉપયોગ કરતા થયા. પહેલાંના સમયમાં દૂર જવો તો પણ બાઇક લઈને જઈ શકતા, આજે પણ બાઇક દૂર જવાનું 100-200 કિલોમીટર જો તો બાઇક લઈને પણ જઈ શકતા નથી. ગાડી હોય તો જ આપણે જે જૂની ટેકનોલોજી ભૂલીને નવી ટેકનોલોજીમાં આપણે પ્રવેશ કરીએ છીએ. તેને ઘર્ષણજન્ય કહેવામાં આવે. વિકસિત દેશોમાં જૂની ટેકનોલોજીની પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક નુકસાન જતાં કેટલાક એકમો બંધ પડે છે. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું પડે છે. નવી પદ્ધતિનો મુજબ કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી ટૂંકા ગાળા માટે હોય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ જૂની વસ્તુ આપણે જોઈએ કે હવે ઉંમરલાયક લોકો બેંકની અંદર આપણે જતા હોય ત્યારે ઉંમરલાયક વ્યક્તિ હોય ત્યારે તેને કોમ્પ્યુટર ઓછું ફાવતું હોય છે. ત્યારે તે ક્વેશ્ચનમાં હોય તો આપણે જોઈએ તો એમને ત્યાં લાઈન વધારે પ્રમાણેની જોવા મળે. કેમ? તો એમને ઉંમરના હિસાબે કોમ્પ્યુટરનું ઓછું ફાવવાના કારણે ત્યાં સ્પીડ આવી શકતી નથી. દાખલા તરીકે સાદા મોબાઈલ ફોન સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્ર કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતાં તેઓ બેરોજગાર બને છે અને આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવ્યા એ જે સાદા મોબાઈલ ફોન જેનો ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્ર હતું તે બંધ થઈ ગયું. જે ઉત્પાદન કરતા જે કારીગર હતા તે હવે બંધ થયા અને તેની જગ્યાએ સ્માર્ટફોન આવવાના કારણે તે જૂના મોબાઈલવાળા લોકોને રોજગારી મળી શકી નહીં, તેથી તે લોકો બેરોજગાર થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આગળના બેરોજગારના ઉદ્ભવવાના કારણો આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું.